જો કશું કતેબને સો કહ્યા વેદ, દો બંદે એક સાહેબ કે પણ લડત બિન પાએ ભેદ. તો કેવું કે હવની મોખે હવ ઝઘડા કરે છે અને હમજા વગર કે એમ કે છે મહામતી શ્રી પ્રાણના સ્વામી. એમ કીધું કે બ્રાહ્મણ કહે હમ ઉત્તમ, મુસલમાન કહે હમ પાક, દોએ મુઠ્ઠી એક ડોરકી, એક રાખ તો દૂજી ખાક. તો એક રાખ છે અને દૂજી ખાક છે, પણ તોય પણ સમજતા નથી કે હિન્દુ અને મુસલમાન બે એક જ પરમાત્માના બંદા અને છે. શેખ બદલ આયા નેકી ગ્રહે કદમ, લડા દજ્જાલ સો સન્મુખ ઓર ન મારે દમ. કે દિલ્હીમાં શેખ બદલ શ્રીજીના મુખારવિંદની કુરાન દ્વારા મોમિનોની પરમધામની તથા શ્રી રાજજી મહારાજની પહેચાન કરીને તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને પોતે મુસલમાન હોવા છતાં પણ શરીયતની વિરુદ્ધ ઔરંગઝેબની ઇસ્લામની હકીકત વાફિક કરવા માટે સંપૂર્ણતા સમર્પિત થવામાં કશી મણા રાખી જ નહીં. કોણે કે શેખ બદલે કે શ્રી પ્રાણનાજી મહારાજની વાણી સાંભળીને એટલે તરત જાગૃત થઈ ગયા અને ઔરંગઝેબ સામે લડવા માટે તૈયાર થઈ ગયા. કેમ કે જો સત્ય જ્ઞાન સમજાઈએ તો ખબર પડી ગઈ કે ઔરંગઝેબ રાજા ખોટું કરે છે કે એટલા માટે લડવા માટે તૈયાર થઈ ગયા. ધર્મ યુદ્ધ માટે ઓમ લડવા માટે નહીં. અંતર રામ આયે મિલા લડાઈ કે બખત, સેવા में शामिल રહ્યા સમય પાયા ઇત. કે અંતરરામ પણ દજ્જાલ સાથેની આ લડાઈમાં સમયે શ્રીજીના ચરણોમાં આવ્યા અને આવી સેવામાં અવસરનો લાભ લીધો. અને અંતરરામ હતા ને તો તેણે પણ તરત સાંભળ્યું ને કે ભાઈ લડાઈ લડે છે મુસલમાન સામે, જાગણી કાર્ય કરે છે, તો તે પણ તરત આવ્યા અને બધું મૂકીને તે શ્રીજીના ચરણોમાં. तुलसी बिहारी दास और हृदय राम, कोई के दिन शामिल रहे फिर घरो किया विश्राम. હું કીધું કે તુલસી વિહારી દાસ બંને કોણ, એક તુલસીદાસ અને વિહારી દાસ બંને ઓર હૃદય રામ આ ત્રણ, અને કોઈક દિને સામેલ રહ્યા અને શ્રી પ્રાણનાજી મહારાજની ચર્ચા સાંભળી અને કેટલાય દિવસ સંચાર સાંભળી અને પછી પાછા પોતાના ઘેરે વહી ગયા કે આપણે મુસલમાન સામું લડવું નથી એમ કરીને ઘેરે પાછા વહી ગયા. એ જો હરિ રામ ભાઈ કા બેટા હીરાનંદ, કોઈક દિન રહ્યા સેવા મીને પીછે પહોંચા અપને વતન. કે હરિરામભાઈના પુત્ર હીરાનંદ પણ કેટલાક દિવસો સુધી દિલ્હીમાં શ્રી પ્રાણનાજી મહારાજની ચર્ચા સાંભળી અને સાંભળીને પછી પાછા તે પણ ઘેરે ચાલ્યા ગયા. ભાઈ શ્રી મુકુંદ દાસ ને સુન્યા સુરત में तारतम, आए पहुंचे सैयद की हवेली में જાગ ખડી આત્મ. હવે ક્યાં મુકુંદાસજી અને સુરતની અંદર ત્યાં ચર્ચા સાંભળી હતી મુકુંદાસજીએ. પણ મુકુંદાસજી મહારાજે ચર્ચા સાંભળી ને સુંદર સાથે એટલે ત્યાંથી ચિંતન મન બધું પ્રાણનાજીના ચરણોમાં જ કે હું ક્યારે જઈને મળું. પણ હવે સમય સાથ આપ્યો નહીં એટલે પ્રાણનાજી મહારાજ તો આગળ વધીએ જાગણી કાર્ય કરવામાં ને ઘરે બેઠા બેઠા એકદમ ચિંતન કરે છે મારે ક્યારે જાવ. તો એમાં તેમના પત્નીને કીધું કે હાલો ને આપણે કે બંને પ્રાણનાજીના ચરણમાં વહી જાય. તો પત્નીએ કીધું કે ભાઈ મારે નથી આવવું કે કેમ કે મારે તો ઘર સંસાર મેં માંડ્યો છે, મારે તો આમાં રહેવું છે કે અને તમે પણ ન જાઓ આવું કીધું. શું કીધું મુકુંદાસજી મહારાજને? તો એમ કીધું કે મુકુંદાસજીએ કીધું કે મારે તો જાવું જ છે, મને શ્રીજીના ચરણમાં મારું મન લાગી ગયું છે. તો કીધું કે તમારે જાવું હોય તો જાઓ, આ બધી મિલકત મને મૂકતા જાઓ. તો બધું મુકુંદાસજી મૂકી દીધું કે ભાઈ મારે કંઈ જોતું નથી અને સર્વસ્ય તમને અર્પણ અને હું મારા શ્રીજીના ચરણોમાં જાઉં છું. અને એમ કહી અને અહીંયા એટલે કીધું કે દિલ્હીમાં આવ્યા મુકુંદાસજી ને રામચંદ્ર મેળતે છે પહોંચા એને સોબત, કોઈક દિન રહે કે ફિર ઘરો કિયા ઇત. કે રામચંદ્ર મેળતાથી દિલ્હીમાં આવ્યા. ક્યાં આવ્યા રામચંદ્ર? અને પહોંચા એને સોબત, આ સાંભળીને વાત લડાઈ દજ્જાલ સાથે લડે છે તો તરત પહોંચી જ ગયા. અને કોઈક દિન રહે કે ફિર ઘર કિયા ઇત. પેલા ક્યાં રહેતા હતા? મેળતામાં. અને ત્યાંથી ઘર ફેરવીને પાછું દિલ્હીમાં લીધું કે મારે શ્રીજી પાસે જ રહેવું છે એટલે ઘર ત્યાંથી લઈ દિલ્હીમાં લઈ લીધું.
और साथी केतिक आय के गए अपने घर पर बात ना छूटी दिल से रहे इस्लाम ऊपर। અહીં હે ને બહુ સમજવા જેવી આ છે વાત. હું કીધું કે ઓર સાથી કેતિક આય કે ગયે અપને ઘર પર બાત ના છૂટી દિલ સે રહી ઇસ્લામ ઉપર. ઇસ્લામનો એટલે સત્ય વાત ઉપર જ વાત રહી. અને આપણી વાત મુસલમાન કુરાનમાં આવેલી છે. તો સર્વ સુંદર સાથને સંભળાવતા હતા. એટલે એમ કીધું કે ઓર સાથી કેતિક, કોક મુસલમાનની વાત સાંભળતા ને તો હિન્દુ સમાજ આવતા નહીં. આ તો કે મુસલમાનની વાત કરે છે કે, અને આપને થી કે કટ્ટર ઔરંગઝેબ રાજા કટ્ટર વિરોધી છે હિન્દુનો, જો આપને કે મારી નાખશે. તો કઈ ગયે અપને ઘર પર બાત ના છૂટી દિલ છે. કેટલાય ગયા ઘરે, કીધું ને કેટલાય ઘરે વયા ગયા, પણ તોય ઇસ્લામ ઉપરની વાત છોડી નહીં. કેમ કે સત્ય છે ને બતાવવાનું છે ને છે જ. કુરાનમાં આપણી જ વાત કરેલી છે, એ આપણે સત્ય બતાવવાનું છે. અને રહે ઇસ્લામ ઉપર, એટલે આપણે કે હવે અહીંથી મોહમ્મદ સાહેબનું જ સમજાવવાનું છે, બીજું કંઈ સમજાવવાનું નથી. કે કેતિક મુકંતર હુએ સો પેડ ન સકે ઇસ્લામ, જો મુંહ નીચા કરે સાથ કોઈ ન કહે કલામ. કે કેતિક મુકંદર હુએ, કે કેટલાય સુંદર સાથમાં સામેલ તો થયા, અને પછી પાછા સોય પીઠ ન શકે ઇસ્લામ, પીઠ દઈને પાછા ઘેરે ગયા. કે જો મુંહ નીચા કરે સાથ મેં, શું કીધું કે મોઢું કરે નીચું, અને કોઈ ન કરે કલામ, એટલે તેને કોઈ ન કરે પ્રણામ. હવે કોઈ સુંદર સાથ, હવે જ્યારે જાગણી કાર્યનું સામર્થ્ય હાલે છે ત્યાં એટલું બધું મોટું, અને કોઈ મૂકીને વયા જાય તો એમ કે છે એમાં પછી કે કોઈ એને પ્રણામ ન કરે. કેમ ન કરે? કે જ્યારે સત્યનો સમય આવ્યો તો કોઈએ સાથ આપ્યો નહીં. તો કોઈને મારું ઘર યાદ આવ્યું, કોઈ કે મારું પરિવાર છે, હવની રીતે હવ બહાના બનાવતા રહ્યા. હમણાં કીધું મારા ભાઈ મહેમાન બેઠા છે, હવની મોકે હવ બહાના બનાવતા રહ્યા, પણ કોઈ આવ્યું નહીં. ने कोई दिन पीछे आया गोवर्धन अटक से, लाल दरवाजे आए रहिया गंगा राम की दुकान में. કે કોઈક દિન ગંગા, કે કોઈ દિન પીછે આયા ગોવર્ધન અટક છે. તો અટક ત્યાં એક હશે સિટી કે રાજ્ય ગામ, કે ત્યાંથી ગોવર્ધન ભટ્ટ આવ્યા, અને લાલ દરવાજે આયે રહ્યા, અને ગંગારામ કી દુકાન મેં, તો ગંગારામની ત્યાં દુકાન હતી દિલ્હીમાં, અને ત્યાં આવીને બેઠા. ने तहा बचन तारतम के कहे जो गंगा राम, आशा जित परोबोधिया तित पाया विश्राम. કે ગોવર્ધન દાજીએ ત્યાં ગંગારામ તથા આશાજીતને જાગૃત બુદ્ધિનો તારતમ જ્ઞાન ચર્ચા સંભળાવી. તો ત્યાં દુકાને બેઠા હતા ને ગંગારામને, તો ત્યાં સંભળાવ્યું. ત્યાં તો ઘણા બધા બેઠા તો હોય સામે, તો ત્યાં એને ચર્ચા સંભળાવી કે ભાઈ તમે જ્યાં લગીને તમે વ્રજની રાસની વાત તો કરો છો, તમને એની પૂર્ણ ઓળખાણ થઈ કે શ્રી કૃષ્ણ કોણ છે, ક્યાંથી આવ્યા હતા, એવી તમને કંઈ ખબર છે? કે એવી અમને કંઈ ખબર નથી. તો એ કે પ્રાણનાજી કે આનો બધો ખુલાસો કરે છે, તમે એકવાર એમની ચર્ચા સાંભળો. એ કે તો તરત સાંભળી અને બંને ઈમાન આવી ગયો, અને તથા મનની શાંતિ પ્રાપ્ત થઈ. બંને નિજાનંદ સંપ્રદાયમાં જોડાઈ ગયા, અને બંનેને ઇમામ વિશ્વાસ આવી ગયો, અને બંને નિજાનંદ સંપ્રદાયમાં જોડાઈ ગયા. नैनन सुख महाजन सो कही वचन दो चार, तिनने अपने दिल में किया बड़ा विश्राम. કે ગોવર્ધન દાસજીએ નૈનન સુખ મહાજન સાથે પણ ચર્ચા કરી, અને તેમણે પણ પોતાના દિલમાં ખૂબ વિચાર કર્યો. તો ગોવર્ધન દાસજી નૈનન સુખ નામના એક સુંદર સાથ ને તેમની પણ સાથે ચર્ચા કરી, અને ખૂબ આનંદ આવ્યો, અને થોડોક વિચાર પણ કર્યો કે આ વાત ક્યાંની કરે છે એવી રીતના. फिरते उर्दू बाजार में मिले गरीब दास, जाय के तिनको मिले पूछी खबर खास. અને ગોવર્ધન દાસજી દિલ્હીમાં શ્રીજીની શોધમાં ત્યાં હતા, કે દિલ્હીમાં કઈ જગ્યાએ પ્રાણનાજી મહારાજ બેઠા છે તેની શોધ કરતા હતા. અને તેવામાં ઉર્દુ બજારમાં ગરીબદાસને જોઈ ગયા, અને તુરંત જ દોડીને તેમને મળ્યા, અને તથા શ્રીજી વિશે પૂછપરછ કરવા લાગ્યા. એટલામાં ગરીબદાસ મળ્યા, અને ગરીબદાસ મળીને અને બધી શ્રીજીની વાત કરી કે ભાઈ શ્રીજી ક્યાં છે એમ, કે હું આવ્યો છું, અને ઘણા સુંદર સાથને મેં લાવ્યો છું એ કે જગાડીને હું. તો કહા સાથ રહત હે શ્રીજી આપ હે કિત, મેં अपनी साथ को लेकर आई इत. કે ક્યાં રહે હે શ્રીજી સાહેબ મને કયો ને, ગરીબદાસજીને કીધું, અને હું ઘણા સુંદર સાથને લઈને આવ્યો છું. એ કે
पूरी विठल गोर की सैयद की हवेली में तहाँ श्री जी रहत है मैं खबर करो इनसे કે પૂરી વિઠ્ઠલ ગોરકી અને સૈયદ કી હવેલીમાં ત્યાં રહે છે દિલ્હીની અંદર અને તહાં શ્રીજી રહત હે મેં ખબર કરો એ છે કે તમે આવ્યા છો ને ગોવર્ધન દાસજી એ હું હમણાં શ્રીજીને જઈને વાત કરું ત્યાં તમે બધા સુદર્શાને જગાવીને તમે આવો એ કે ગોવર્ધન અટક ઘર ગયા આયા ગરીબદાસ ખબર કરી શ્રી રાજસો આયા ગોવર્ધન ખાસ અને ગોવર્ધન સીધા ગોવર્ધન સુંદરસાદ છે ને એ સીધા એની ઘેરે ગયા તરત, કેમ કે બધી તૈયારી તો કરવી પડે ને, ત્યાં સામાન મૂક્યો હોય તો એટલે. અને આયા ગરીબદાસ ખબર કરી શ્રી રાજસો અને અહીંયા ગરીબદાસ શ્રી રાજજી મહારાજ પાસે પ્રાણનાજી મહારાજ પાસે ગયા અને આયા ગોવર્ધન ખાસ તરત ચર્ચા કરી કે ગોવર્ધન દાસ આવી ગયા છે અટકથી ની કે અને બધી સુંદર સાથને લઈને આવે છે કે ઘણા સુંદર સાથને જગવીને વ્રત સમય ગોવર્ધન લાયા अपने संगी मिलाए सब आए कदमों लगे बितक कही बनाए કે તુરંત બધો સામાન લઈ અને આવ્યા અને લાયા આપણે સંગી મિલાય બધા સુંદર સાથને લઈ અને શ્રીજીના ચરણોમાં ઉપસ્થિત થયા અને બિતક કહી બતાય અને જે ઘટના ગોવર્ધન દાસજી પાસે થઈને તે બધી વાત કરી, ક્યાં ક્યાં સુંદર સાથને કેવી રીતના જગાવ્યા ગોવર્ધને તો બધી વાત કરી. અને इन हवेली में आप माच छ रहे तहां से लाल दरवाजे को ले चला इत के અને ત્યાં इत हवेली में आप ત્યાં ક્યાં રહ્યા શહીદની હવેલીમાં ત્યાં રહ્યા અને 6 મહિના લગીન ત્યાં રહ્યા અને તહાં સે લાલ દરવાજે કો લે ચલા इत એક સુંદર સાથ ત્યાં આવ્યા હતા અને તેમને કીધું કે ચાલો આપણે લાલ દરવાજા ત્યાંની હવેલીમાં તેમને લઈ ગયા છે પ્રાણનાજી મહારાજને. અને यहाँ आए सकुमार को पाती लिखी बनाए 22 प्रश्नों तीन में लिखे चित स्यो लाए. હવે ત્યાં લાલ દરવાજાના હવેલીમાં ત્યાં એક હવેલી હતી, ત્યાં બેસીને અને 22 પ્રશ્નો તૈયાર કર્યા અને મુસલમાનના પ્રશ્નો તૈયાર કર્યા હતા. કોના કર્યા હતા? કેમ કે ઔરંગઝેબ રાજાને જગાવવાનો હતો ને, કે ઔરંગઝેબ રાજા માટે 22 પ્રશ્નોનો તૈયાર કર્યા. અને इत पाती लिखने में रहे श्री जी और लाल दास रात दिन मेहनत કરી શ્રી રાજ સેવન की आस કે इत पाती लिखने में અને શ્રીજી અને લાલદાસજી મહારાજ હતા અહીંયા લખવામાં. એમ તો હતા ઘણા સુંદર સાથ સામે, ત્યાં હતા ઘણા સુંદર સાથ, પણ અહીંયા હું કીધું કે લાલદાસજી મહારાજ લખતા હતા અને શ્રીજી સાહેબ વાત બધી કરતા હતા કે 22 પ્રશ્ન આ રીતે તમે તૈયાર કરો. અને 22 પ્રશ્ન તો એની ભાષામાં છે, મુસલમાનની ભાષામાં, એટલે અહીંયા એનો આપ્યો નથી ઉલ્લેખ. એ પાતી લેકે આયે લાલ દરવાજે હવેલી ક્ષત્રિયો કે તિનમે રહે આય કે એ ચિઠ્ઠી લઈને લાલ દરવાજાને ક્ષત્રિય હવેલીમાં આવીને રહ્યા અને ત્યાં બેસીને ચિઠ્ઠી લખવાનું કાર્ય પૂર્ણ કર્યું અને સંપૂર્ણ કાર્ય ત્યાં પૂર્ણ કરી દીધું ચિઠ્ઠી લખીને. અને તહાં આય બેઠકે બડી કરી મસલત પૂછા વિચાર સબકો કહાં કરનો અબ इत. તો કીધું કે ત્યાં આવીને હવે ચિઠ્ઠી તો તૈયાર થઈ ગઈ 22 પ્રશ્નની અને બધાય સુંદર સાથને વાતચીત કરી કે ભાઈ 22 પ્રશ્ન મેં તૈયાર કર્યા છે, હું બધા સુંદર સાથને હું તમારી સામે રજૂ કરું છું અને આમાં જો કંઈ પણ ભૂલ હોય કે કંઈ પણ વિઘ્ન આવે એમ હોય તો મને વાત કરો કે એટલે હું સુધાર કરી શકું કે આમાં. તો કીધું કે પૂરા વિચાર સબકો કહાં કરનો અબ इत. હવે પછી શું કરશું એ આપણે વિચાર કરશું કે આ બધી વાતચીત કરીને. ને આશા જીત આયા લગા શ્રી રાજ કે કદમ તબ એ વિચાર પૂછ્યા કહાં કરનો અબ હમ કે એટલામાં આશાજીત વકીલ, હવે એ વકીલ હતા, એના શું હતા કેમાં એ વકીલ પણ કરે એમ ત્યાં વકીલ હતા અને જે સુંદર સાથ હતા તેવા શ્રીજીના ચરણોમાં આવ્યા અને તેમને પણ આ વિશે પૂછવામાં આવ્યું કે આ પાતી ઔરંગઝેબ સુધી પહોંચાડવા માટે આપણે શું શું કરવું જોઈએ. તો બધા એ કે સાંભળી તો લીધા કે હવે કે આપણે શું કરશું કે આ પહોંચાડવા માટે એનો રસ્તો ગોતવો પડે ને ભાઈ. પ્લાનિંગ તો પૂરેપૂરી હોવી જોઈએ, કેમ કે કટ્ટર વિરોધી હિન્દુના ખાલી એનું નામ સાંભળે ને તો એ કે માન નાખો એટલો વિરોધ હતો અહીંયા ઔરંગઝેબ રાજાનો. પણ તબ આશા જીત કો પાતી પડ સુનાઈ सुन के
उन उत्तर दियो ए पाती क्यों दिखाई કે તબ આશાજીત કો પાતી પડ સુનાય. ને પાછી બધી વકીલ હતા આશાજીત પાછી વાતચીત કરીને સંભળાવી અને પછી કીધું સુન કે ઇન ઉત્તર દિયો. ને આશાજીતે સાંભળી જવાબ આપ્યો અને કે એ પાતી કયો દેખાય, એટલે કે આ આપણો પત્ર હું કામ વાંચે ઔરંગઝેબ. હું કીધું કે એ વાત છે નહીં. કેમ કે આ તો કે હિન્દીમાં લખેલું છે. કેમાં લખેલું છે? અને એને તો ઉર્દુ ભાષા છે. હિન્દુના વિરોધી છે, મુસલમાન છે હિન્દુના વિરોધી છે, એટલે કે પત્ર જ નહીં જોવે કે આપણો હિન્દુ નતો કે, અને તરત ફેંકી દેશે અને કોઈ આપવા જશે તો તેને પણ મારશે કે. અને એ તો હિન્દુઓ કા હંમેશા રહત દુશ્મન પ્રાત કો મુંહ ના દેખાઈ એ આપ કહાવત મોમીન. કે એ તો હિન્દુઓ કા હંમેશા દુશ્મન જ રહે છે અને પ્રાત કો મુંહ ના દેખાઈ કે હવારમાં ઉઠતા વેત હિન્દુનું મોઢું પણ ન જોતો એ કે. અને એ આપ કહાવત મોમીન, અને પોતાની જાતને તે મોમીન માને છે એ કે ઔરંગઝેબ રાજા. ને સો પાતી હિન્દવી કી ક્યો કર સુને કાન શરિયત હે જો રાવર એ પહોંચા મુસલમાન. કે અહીં મુસલમાનનો શાસન છે કે અહીંયા કે મુસલમાનનું શાસન છે. એવું કોણ? આશાજીત કહે છે, બધી વાત કરે છે. અને શરિયતનો કડક અમલ છે અને તેથી હિન્દી ભાષાના કોઈ પણ પત્રની સુનવાઈ કેવી રીતે થાય કે એક તો અહીંયા મુસલમાનનું શાસન હાલે છે બધી રીતે કે, અને એને શરિયતનો પૂરેપૂરો કડક નિયમ છે. શરિયતનો એટલે એની જે કર્મકાંડ જ કહેવાય એક. એટલે એ બધું કે કડક જ હાલે છે એનું. તો એમાં કે આપણું તો કેમ સાંભળે કે માસ દોય યહાં રહે સોય ચર્ચા વેદ વેદાંત ઉપર અટારી કે બેઠત હે એકાંત. હું કીધું કે અહીં આ હવેલીમાં શ્રીજી 2 માસ સુધી રહ્યા અને હવેલીની અટારીમાં એકાંત સાથે બેસીને હિન્દુ શાસ્ત્રોનો ગ્રંથો વેદ તથા વેદાંતમાંથી સુંદર સાથને ચર્ચા સંભળાવતા હતા. તો કેની ચર્ચા સંભળાવતા હતા? વેદ અને વેદાંતની. કેમ કે એમાં આપણા પણ નિશાની આવી છે, એટલે એટલા માટે ગોતીને કહેતા હતા કે જો અહીંયા આપણી વાત છે, એટલે એવી રીતના વેદ અને વેદાંતની ચર્ચા સંભળાવતા હતા. અને ઈત સુફી એક આવત ચર્ચા સુનાય તાય મીઠી લગે તિનકો લાલચ કો ઈત આય. અંતે એક સુફીએ પણ શ્રીજીની ચર્ચા સાંભળી અને તેને તો જ્ઞાન ખૂબ જ સારું તો લાગ્યું, પરંતુ તે કોઈ સાંસારિક લાલચથી જ અહીં આવ્યો હતો. આમાં ઘણા હોય ને સુંદર સાહેબ કે ભાઈ સાંભળે તો ઘણું બધું, પણ કોક લાલચથી આવતા હોય, કોક જ્ઞાન લેવા આવતા હોય, કોક સમર્પિત થવા માટે આવતા હોય. તો એમાં આમાં એક વ્યક્તિએ ચર્ચા સાંભળીને તો સારી લાગી શ્રી પ્રાણનાથજી મહારાજની, તો એ લાલચ માટે આવતા હતા. લાલચ તો શું હોય? સંસારની જ હોય કે મને કાંઈક આપી દે, જો હું કંઈક સેવા કરું ને તો. દયા રામ દિલ પ્રેમ સો ઇત આયા તિન ઈમાન લાયા સબકે દેખતે હે ખાસ સયો મેં જાન. શું કીધું કે દયારામ અને દિલ પ્રેમ સો ઇત આયા તિન ઈમાન અને લાયા સબકે દેખતે એ ખાસ સયો મેં જાન. કે દયારામ દિલ્હીમાં રહેવાસી સુંદરસાથ હતા અને શ્રીજીના મુખારવિંદની ચર્ચા સાંભળીને તેમણે પ્રેમ ભર્યા હૈયે ઈમાનપૂર્વક તારતમ ગ્રહણ કર્યો, અને તે ખાસ બ્રહ્મ સૃષ્ટિ હતા. કે ઈમાન એટલે પૂરેપૂરો વિશ્વાસ સાથે તારતમ ગ્રહણ કર્યો અને પૂરેપૂરા બ્રહ્મ સૃષ્ટિ તે હતા. અને દયા રામ કો લ્યાયા એ જો ભાઈ નેનન સુખ દયા રામ જો પાયા સો કહો ન જાય મુખ. કે દયા રામજીએ ને શ્રીજીના ચરણોમાં લાવનાર ભાઈ નયનન સુખ જ હતા. કોણ હતા? નયનન સુખ જ હતા. દયારામને ચર્ચા સંભળાવી હતી અને પછી શ્રીજીના ચરણોમાં લઈ ગયા હતા. અને શ્રીજીના મુખારવિંદથી ચર્ચા સાંભળી તેમને જે સુખ પ્રાપ્ત હતું તે આ મુખેથી કહી શકાય તેમ નથી. કે એને એટલું બધું ખુશ થયું ને પ્રાણનાથજી મહારાજની વાણી સાંભળીને, તો એને ખુશીનો કોઈ પાર જ નહોતો, એટલી બધી ખુશી હતી. ને ચંચલ આગે ચર્ચા કરી જો દયા રામ અહીં ભી ઈમાન લાયા બડા આયા વિશ્રામ. કે દયારામજીને પડોશમાં જ ચંચલદાસ રહેતા હતા અને દયારામજીએ જ્યારે
તેમને ક્ષર અક્ષર તથા અક્ષરાતીતનું જ્ઞાન સંભળાવ્યું ત્યારે તેમને પણ વિશ્વાસ બેઠો અને તારતમ ગ્રહણ કરી અને શાંતિ પામ્યા. હું કીધું કે ચંચલ આગે ચર્ચા કરી. ચંચલ દાસ હતા એક ત્યાં, તો તેણે પણ ચર્ચા સાંભળી તારતમ, અને એને પણ પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો અને નિજાનંદ સંપ્રદાયમાં સામેલ થઈ ગયા. હર પ્રસાદ હર કરન ચર્ચા સુની ન કિનકે મુખ ઇન દોઉ ભાઈ કો લ્યાયા બીચ ઇન મુખ. કે હર પ્રસાદ અને હર કરણ બે ભાઈ હતા, બંને ભાઈ, અને કોઈ દી પરમાત્માની વાત જ નહોતી સાંભળી, કોઈ દિવસ ચર્ચા સાંભળવા ન જતા કોઈનામાં, પણ પહેલી વાર એને શ્રીજી પાસે ચર્ચા સાંભળી. અને ઇન દો ભાઈ કો લ્યાયા બીચ ઇન મુખ. તરત એને એવું આશ્ચર્ય થયો કે આવી પરમાત્માની ચર્ચા હોય, એવું આશ્ચર્ય થઈને એ રોજ મીંડા આવવા ચર્ચા સાંભળવા. ને એ દો ભાઈ પ્રેમ સો ચર્ચા छिपके छुनते ईमान पूरा ल्याए पर बड़को છે ડરતે. અને ચર્ચા સાંભળવામાં આનંદ તો આવતો હતો. આનંદ આવતા આવતા બધા સુંદર સાથ ત્યાં બંને ભાઈએ બધા જોતા તો હોય ને, સુંદર સાથ આવતા હોય, બંને ભાઈ ચર્ચા પણ સાંભળતા હોય, તો એટલે હું કીધું ઈમાન પૂરા લ્યાએ પર બડકો છે ડરતે. વિશ્વાસ આવી ગયો, ઈમાન આવી ગયો, પણ ઘરના વડીલોથી ડરે. કેમ કે કહેતા નથી, છોકરા લાગ્યા હોય સત્સંગમાં તો પછી મા બાપ ખીજાતા હોય, ભાઈ કામ ધંધો કરો ને, ત્યાં નથી જવું, આખી હું ભક્તિ કરવી છે, તો એમ વડેલી એને ખીજાતા હતા. એવી રીતના કે ઓર ભિખારી દાસ ને કશું ચર્ચા સુની ઉપર કી પહેચાણસો સેવા કરી અપની. અને ઓર ભિખારી દાસ એક હતા, ભલે કરે એનો રમવાનો સમય છે, કે ઓર ભિખારી દાસ ને કશું ચર્ચા સુની ઉપર કી પહેચાણસો સૈયા કરી અપની. કે ભિખારી દાસે કાંઈક ઉપર ચર્ચા સાંભળી હતી બધી, એટલે એને વિશ્વાસ આવી ગયો કે એને કાંઈક સત્ય વાત કરે છે ગમે, એટલે એને સેવા કરી લીધી શ્રી પ્રાણનાથજી મહારાજની. શ્રી રાજ કો ઘર પધરાય કે આરોગ્યા થાલ સાથ સબકી સેવા કરી હોય કે દિલ ખુશાલ. હું કીધું કે શ્રી રાજજી મહારાજને ત્યાં પધરાવ્યા, શ્રી પ્રાણનાથજી મહારાજની અંદર જ હતા ને શ્રી રાજ્યમાંથી, તો તેણે કીધું કે શ્રી રાજ કો ઘર પધરાય કે આરોગ્યા સ્થાલ, કે પ્રસાદ માટે કીધું કે તમે બધા સૌ સુંદર સાથ શ્રી રાજ્ય પ્રાણનાથજી મહારાજ કે મારી ઘરે તમે આવો, અને સાધ સબકી સેવા કી હોય કે દિલ ખુશાલ, કે બધાયનું દિલ જીતી લીધું સેવા કરીને. ગંગા રામ આવત ખાલી હાથો ન કબ પાય ભલી વસ્ત બાજાર में રાજ આગે ધરે સબ. કે ગંગારામ ક્યારેક પણ ખાલી હાથે શ્રીજીના ચરણોમાં આવતા ન હતા, અને બજારમાં જે ઉત્તમમાં વસ્તુ મળતી હોય તે લાવીને શ્રીજીના ચરણે ધરતા હતા. કેવી સેવા કરી કે કંઈ પણ આવે ને શ્રીજીની મળો, કાંઈક ને કાંઈક લેતા આવે, અને સારામાં સારી વસ્તુ ને એ લેતા, અને એને શ્રીજી શ્રી પ્રાણનાથજી મહારાજને આગળ અર્પણ કરતા. ને દયારામ આવત લ્યાવે મીઠાઈ પકવાન નયે નયે મેવે લેકે લ્યાવત દિલ ઈમાન. કીધું કે અને દયારામ પણ એવું જ કરતા, નવીન નવીન પ્રકારની મીઠાઈ લાવે અને શ્રીજીના ચરણોમાં અર્પણ કરી દેતા હતા. એટલે કે ને કે અહીંયા જો કેવી સેવા બતાવી, પરમાત્મા પાસે જવું તો કેવો ભાવ લઈને જાવ, અહીં એ સમજાવે છે આપણે. શું સમજાવે છે વાસ્તવિક? હવે અત્યારે આપણે પરમાત્મા પાસે જતા હોય કેવું જતા હોય, સસ્તું લઈને જતા હોય, જતા જ ન જતા હોય. સસ્તું લઈને જઈને પાછા માગવાય જાય કે ન જાય? અહીંયા ક્યાંય માગવાની વાત આવી? કાંઈ ન આવી માગવાની વાત. શું કામે ન આવી? કે શ્રીજીને જોઈ છે પ્રેમનો ભાવ. શું જોઈ છે? પ્રેમનો ભાવ. અને પ્રેમમાં તો શું હોય કે ભાઈ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હોય એ આપણે દેવાની હોય. પછી ભલે એ નાનું અમથું ફળ હોય કે વસ્ત્ર હોય, કોઈ પણ હોય, પણ સારામાં સારી વસ્તુ હોય એ આપણે દેવાની હોય.